તો મિત્રો આપણે આવી ગયા હતા ઈડર ને ઈડરમાં તમને આજે લઈ જવાના છે રિક્ષા. તમારે રિક્ષાની જરૂરિયાત છે તો આ રિક્ષાઓ સીએનજી કરીને એ ટુ સ્ટોક રિક્ષાઓ છે અને વેચવાની છે. અને આપણે આવ્યા હતા નસીબ ઓટો કલ્ચરમાં અને મારા મિત્ર છે વસીમભાઈ. કેમ છો વસીમભાઈ? બસ મજામાં. અને આવ્યા હતા ને વસીમભાઈને ભાઈ ત્યાં આવ્યા હતા. જો તમારે રિક્ષાની જરૂરિયાત હોય તમારે રિક્ષા જોઈતી હોય તો અહીંયા દરેક પ્રકારની રિક્ષાઓ તમને મળી જાય. વસીમભાઈ તમારું શું કહેવું છે? બસ અહીંયા ભાઈનો પેજ ફોલો કરો અને તમને જે પણ DS7 જોઈએ, DS6 જોઈએ અથવા ટુ સ્ટોક જોઈએ ઈડરમાં મળી રહેશે. બરાબર, આપણો કોન્ટેક્ટ નંબર આ ભાઈ આપી દેશે તમને. બરાબર, જો તમારે રિક્ષા જોઈતી હોય ટુ સ્ટોક, ફોર સ્ટોક અને તમને કોઈ BX7 જોઈતી હોય તો એ પણ મળી રહેશે. અને દરેક ભાઈ તમને રિક્ષાઓ બતાવીશું. જો એક નંબર રિક્ષાઓ છે અહીંયા અને બધી પણ તમને કોઈ પણ મોડલ મળી રહેવાનું છે. અને જો તમારે રિક્ષા વેચવી હોય અને એક્ટરમાં આલવી હોય તો પણ વસીમભાઈ લેવામાં આવશે અને લોન પણ તમને કરી આપવામાં આવશે. તો આવજો. અને ગાડી પર ટિકટોક ગાડીઓ છે ભાઈ, તો તમે જુઓ તો આવજો એકવાર અને જો અને તમે આપણો વિડીયો જોઈને આવશો તો વસીમભાઈ તમને હે ને બેનિફિટ મજબૂત આવશે. એવું કે વસીમભાઈ સાચી વાત ને? હા, તો વસીમભાઈ આવશે અને વસીમભાઈ આવશે એટલે બચ્ચો પણ ખવડાવશે વસીમભાઈ. તો બરાબર, આપણા મિત્ર છે, આવજો. અને ઈડરનું લોકેશન કહી દો વસીમભાઈ આપણા. ઈડર બારેલા તળાવની બાજુમાં છે. બરાબર, અને તમારો નંબર જોઈતો હોય તો તમને નંબર પણ આપી દઈશું. તો તમારો નંબર બોલો વસીમભાઈ. 95 58 39 52 24. બરાબર, ખરેખર રિક્ષા લેવી હોય તો વસીમભાઈનો નંબર તમને વિડીયોમાં વસીમભાઈએ કીધું છે, એ એના પર કોન્ટેક્ટ કરજો અને વસીમભાઈને આવજો, કહેજો કે ગમનભાઈનો વિડીયો જોઈને તમને બહુ બેનિફિટ થશે. તો વિડીયોમાં બની રહેજો અને આવજો ઈડર અને વસીમભાઈને કહેજો કે ભજ્જો ખવડાવો. વસીમભાઈ ભજ્જો ખવડાવજો પાછા. જો અમે રિક્ષા લેશો ને તો ભજ્જો 100% ખવડાવશે. તો તમે રિક્ષાઓ બતાવીએ. જો કેવી કેવી ટિકટોક રિક્ષાઓ છે જોઈ શકો છો કે જો નવી પેટી રિક્ષાઓ છે મિત્રો, એક વર્ષ વાપરેલી રિક્ષાઓ છે અને ખરેખર અહીંયા જોરદાર રિક્ષાઓ મળે છે. જો તમને ટિકટોક રિક્ષાઓ છે બધી. અને એકવાર તમે આવો અને પછી જુઓ, પછી મને ગમનભાઈને યાદ કરજો. તો જુઓ, અને ટુ સ્ટોક, ફોર સ્ટોક દરેક રિક્ષાઓ મળશે. અને વિડીયોમાં બને રહેજો અને કોમેન્ટ કરજો ભાઈ કયા ગામથી લેવા આવવાના છે એટલે મને પણ ખબર પડે. અને વસીમભાઈને કહેજો કે ગમનભાઈનો વિડીયો જોઈને આવ્યા એટલે એમને પણ ખ્યાલ આવે. બરાબર, તો આવજો અને જુઓ આ તો જુઓ બસંતી છે, બસંતી. તો વિડીયોમાં બને રહેજો. જય માતાજી.